ગોત્રી વિસ્તાર અને આ વિસ્તારમાં ટાવર નાખવામાં આવ્યું. ટાવર નાખતાની સાથે સ્થાનિકો રોષે ભરાયા છે અને સ્થાનિકો કહી રહ્યા છે કે કોઈપણ પ્રકારની પરમિશન વગર અહીંયા ટાવર નાખવામાં આવી રહ્યું છે. તેને લઈને તેઓ વિરોધ પણ નોંધાવી રહ્યા છે. ગોત્રી વિસ્તારમાં લક્ષ્મીદાસ વિભાગ 2 ટાવર્સ ઊભું કરવામાં આવ્યું છે અને ઊભું થતાની સાથે જ સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી છે. ટાવર નાખતાની સાથે સ્થાનિક લોકો જણાવ્યું છે કે સોસાયટીમાં ટાવર્સ નાખવાની પરમિશન લીધા વગર નાખી રહ્યા છે. સાથે જ કહી રહ્યા છે કે ટાવરના લગાવેલા સોસાયટીના રહીશો જે છે તે બધા જ ભેગા મળી અને ટાવર લગાવવાની કામગીરી બંધ કરવી જોઈએ અને સિનિયર સિટીઝનો કહી રહ્યા છે કે આ રેડિયેશનને કારણે તેઓને તકલીફ પણ થઈ રહી છે. અહીંયાથી ટાવર ના લગાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ઘટના સ્થળે જ વોર્ડ નંબર 10ના કોર્પોરેટર નીતિન ડોંગા દોડી આવ્યા છે અને ટાવર નાખવાની કામગીરી બંધ કરાવી છે અને કોર્પોરેશનમાંથી પરમિશન લીધી છે કે નહીં તેની તપાસ કરી આગળની કાર્યવાહી કરાશે તેવી માહિતી સામે આવી રહી છે. હાજી મામા, કયો વિસ્તાર હતો અને શું સમસ્યા હતી? લક્ષ્મીદાસ નગરમાં મારા મત વિસ્તારની અંદર રોડ માર્જિનની જગ્યામાં ઇન્સ ટાવર દ્વારા એક મોબાઈલ ટાવર ઊભો કરવાની પ્રક્રિયા હાથ પર ધરવામાં આવી હતી. ત્યાંના જે કંઈ ઓથોરિટી છે ચંદ્રેશભાઈ મકવાણા, એમનું એવું કહેવું છે કે વડોદરા શહેરની અંદર હબ્સને કોઈ પણ કામ કરવું હોય તો અમારે કોઈની મંજૂરીની જરૂર નથી. અમે જ કમિશનર, અમે જ વોર્ડ ઓફિસર. વોર્ડ ઓફિસર જાતે ખુદ સ્થળ પર આવ્યા. એમણે પણ એવું કીધું કે ભાઈ આ રીતે તમે કામ કરી ના શકો, તમારી પાસે કોઈ મંજૂરીનો લેટર હોય તો અમને બતાવો. તો એમને પણ વોર્ડ ઓફિસરને પણ એવું કહે છે કે અમારે કોઈની મંજૂરીની જરૂર ના હોય. હબ્સ એ જ અમે છીએ અને અમે એ જ વડોદરા છીએ. એટલે વડોદરામાં કોઈ પણ જગ્યાએ અમારે કામ કરવું હશે તો ચંદ્રેશ મકવાણાને કોઈ રોકી નહીં શકે. આટલી દાદાગીરી એક કોન્ટ્રાક્ટર જો કરતા હોય વડોદરા શહેરની અંદર તો એને અટકાવવા પડે. કારણ કે જ્યારે જનતાનો અવાજ હોય, આજુબાજુના તમામ સોસાયટીના રહીશોનો જ્યારે વિરોધ હોય ત્યારે અને ટાવરની મંજૂરી એની એનઓસી લેવી પડે. કદાચ ચંદ્રેશભાઈ મકવાણીજીને ખ્યાલ નહીં હોય, એને કદાચ એવું લાગતું હશે કે આ દેશની અંદર કોઈ કાયદો કે વ્યવસ્થા નથી અમે બંધાયેલા, તો એને સમજ પાડવી પડે કે ભાઈ કાયદોની વ્યવસ્થા જાળવવો જ પડે, ચાહે આપ કોઈ પણ હોય. અને શું સમસ્યા છે તમારી? ગોત્રી રોડ લક્ષ્મીદાસ નગર વિભાગ 2 સ્કૂલ પાસે આવી સોસાયટી અમારી. પણ અહીંયા જે સોસાયટીની પરમિશન વગર સિનિયર સિટીઝન બધા છે રિટાયરમેન્ટ. હવે અહીંયા જે ટાવર નાખે તો એ ટાવરનું જિમ્મેદારી કોણ લે, કોઈને તકલીફ થાય છે? બરાબર ના પણ કંઈક કાલથી કંઈક થયું તો એટલે એટલા માટે નથી નાખવાની. બધા જ આજુબાજુ વાળા કે છે સીલ બંગલો સોસાયટી બાજુમાં છે, એ લોકો બી બધા નાખ્યા છે. વિરોધ કરવામાં આવે છે. બધા વિરોધી અરજીમાં લખે. અને શું છે પરમિશન સોસાયટી દ્વારા કોઈ પરમિશન લેવામાં આવી છે કે કોઈ પરમિશન સાચે ને શું સમસ્યા છે? રામેશ્વર વિદ્યાલય સ્કૂલ પાસે આવેલો લક્ષ્મીદાસ સોસાયટીની બાજુમાં સિલ્ક સોસાયટી પણ છે. એ લોકોને બી એટલો જ પ્રોબ્લેમ છે, કેમ કે આ રેડિયેશનથી નાના બાળકોને બી નુકસાન થાય, પક્ષીઓને બી નુકસાન થાય, સિનિયર સિટીઝનને બી નુકસાન થાય. એટલે આજુબાજુ વાળી બધી સોસાયટીઓને પ્રોબ્લેમ છે. આજે ટાવર ટાવર ઊભું ના આ ટાવર એ કરવામાં આવ્યો છે, તમને કોઈ પરમિશન આપવામાં આવી છે કે સોસાયટીની કોઈ રાય આપવામાં આવી છે? શું જાણ કરી નથી. ઓકે, હા, કોર્પોરેશન વાળા બી નહીં, અમને બી નહીં, આ બાજુ બી નહીં. એટલે આજુબાજુ કોઈ એમ ખબર જ નથી. ટાવર ઓકે, અને ઉપરથી પોલીસ બોલાય. વિસ્તાર છે અને શું સમસ્યા છે તમારી? લક્ષ્મીદાસનો વિસ્તાર છે, ગોત્રી પૂર્વ એરિયા છે અને સોસાયટીની અંદર મકાન માલિકે એનઓસી વગર આ લોકોને પરમિશન આપી નથી અને આ લોકો ટાવર રાખવા આવ્યા છે. અડોશ પડોશની સોસાયટીઓને જે છે એ લોકોના બાળકોને કે કોઈ ગયડા માણસોને કોઈ રેડિયેશનનો એ લાગશે તો પછી એની જવાબદારી કોણ? એ મકાન માલિક લેશે કે ટાવર વાળા લેશે? બરાબર છે. અહીં ગાડી આ ટાવર થવો ના જોઈએ, નહીં તો એ લોકો દિવસે લગાડશે રાત્રે અમે કાપી નાખીએ. શું નામ છે તમારું? વાઘેલા અંબાલાલ.